કાલભૈરવ જયંતી તારીખ, પૂજા વિધિ અને કથા આ 5 ઉપાયો કરવાથી થશે ભાગ્યોદય। આમ તો સનાતન સંસ્કૃતિમાં દરેક માસની કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિ કાલાષ્ટમી તરીકે ઉજવાય છે। કારણ કે શિવપુરાણ અનુસાર આ તિથિએ મહાદેવના 5મા અવતાર કાલભૈરવનો જન્મ થયો હતો। પરંતુ મુખ્ય રૂપે કાલભૈરવ જયંતી કારતક માસની વદ આઠમના દિવસે ઉજવાય છે, જે આ વર્ષે 22 નવેમ્બરે આવે છે। આજે પર્વની પાઠશાળામાં આપણે કાલભૈરવ જયંતી અને શિવના એ અવતાર વિશે જાણીશું। શું છે કાલાષ્ટમી? આમ તો શિવપુરાણમાં ભગવાન શિવના નંદી, અશ્વત્થામા, શર્ભ, ઋષિ દુર્વાસા, હનુમાન, વૃષભ, યતિનાથ, કિરત વગેરે વિવિધ અવતારોની કથાઓ કહેવામાં આવી છે। તેમજ વામન પુરાણમાં પણ ભગવાન શિવના રક્તમાંથી 8 દિશાઓના 8 ભૈરવો ઉત્પન્ન થયાની કથાઓ છે। સામાન્ય રીતે અષ્ટમી તિથિના સ્વામી રુદ્ર છે, એટલે દરેક મહિનાના કૃષ્ણ પક્ષની આઠમ એ કલાષ્ટમી ઉજવવાની પરંપરા છે, જેમાં કાલભૈરવની પૂજા થાય છે। પરંતુ કાલભૈરવ જયંતીએ ભૈરવ, ભગવાન મહાદેવ અને દેવી પાર્વતીની પૂજા અને આઠમનો વ્રત કરવાનો વિશેષ મહિમા કહ્યો છે। કાલભૈરવ જયંતીનો મહિમા: ભારતમાં અમુક પ્રાંતોમાં તે કારતક મહિનામાં ઉજવાય છે, તો બીજા પ્રાંતોમાં તે માગસર મહિનામાં ઉજવાય છે। નારદ પુરાણ અનુસાર કાલાષ્ટમી વ્રત કરવાથી ભક્તની સર્વ મનોકામના પૂર્ણ થાય છે, તેમજ દરેક પ્રકારની બીમારી કે વિવિધ તકલીફો દૂર થઈ જાય છે। માન્યતા પ્રમાણે કલાષ્ટમી એ કાલભૈરવની પૂજા કરવાથી ભય, ક્રોધ અને દુષ્ટતા નાશ પામે છે અને વિવિધ સમસ્યાઓથી રાહત મળે છે। કાલભૈરવની આરાધનાથી નકારાત્મક શક્તિઓ કે અનિષ્ટ તત્વો સામે રક્ષણ મળે છે। તેમના આશીર્વાદથી કોઈ આપણું અનિષ્ટ કરી શકતું નથી। અન્ય લોકોની કુદૃષ્ટિ કે અનિષ્ટ કામનાઓથી રક્ષણ મળે છે। કાલભૈરવ જયંતી પૂજા વિધિ: કાલાષ્ટમીએ સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કાર્યોથી પરવારી ઘરના મંદિરે, શિવ મંદિરે કે કોઈપણ ભૈરવના મંદિરે તેલનો દીવો કરી ભગવાન કાલભૈરવને યાદ કરી પૂજન અર્ચન થાય છે। તેમણે પ્રસન્ન કરવા માટે સ્તુતિ સ્તોત્ર, ભગવાન મહાદેવના નામ જાપ કે પછી શિવશિવાની સ્તુતિ અને આરતી કરવામાં આવે છે। તેમને પ્રસાદમાં વિશેષ રૂપે ખીર, હલવો કે ફળો ધરાવાય છે। આ દિવસે લોકો વ્રત અને ઉપવાસ રાખે છે, તેમજ સાંજે કથા શ્રાવણ અને જપમાળા કરે છે। કાલાષ્ટમી એ આ 5 ઉપાયો કરવાથી થશે ભાગ્યોદય। કૂતરાને ભોજન કરાવવું: કાલભૈરવનો વાહન શ્વાન છે, તેથી કાલાષ્ટમી એ ખાસ કૂતરાને દૂધ કે ભોજન આપવાથી તેમજ ગરીબોને જમાડવાથી પણ ભગવાન પ્રસન્ન થાય છે। તેથી ભાગ્યમાં સુખ અને સમૃદ્ધિ મળશે, તેમજ દુર્ભાગ્ય દૂર થશે। વાણીની શુદ્ધિ: કાલાષ્ટમી એ કોઈનું પણ અપમાન ન કરવું, અપશબ્દ ના કહેવા કે અસત્ય ન બોલવું જોઈએ, જેથી વાણી અને કર્મ શુદ્ધ રહી શકે। આ દિવસે વ્યક્તિત્વના આચરણ અનુસરવા પર પણ વિશેષ ભાર અપાય છે, કારણ કે કાલભૈરવને દંડાધિપતિ તરીકે ઓળખવામાં આવે છે। માટે શુદ્ધ વાણી અને શુદ્ધ કર્મ થકી ભાગ્યમાં કોઈ દોષ નહીં લાગે। અનીતિ કે અન્યાય ન કરવું: કાલભૈરવ અનીતિ કે અન્યાય સામે દંડ આપનાર દેવ છે। કોઈપણ જાતના ભેદભાવ વિના તેઓ ન્યાયને અનુસરે છે। અન્યાય વિરુદ્ધ દંડ આપવામાં તેમણે ભગવાન બ્રહ્માને પણ છોડ્યા ન હતા। માટે જાણે કે અજાણે પણ અનીતિ કે અન્યાય ન થઈ જાય તેનું ધ્યાન રાખવાથી પણ ભાગ્યમાં સફળતા મળશે। ભગવાન શિવની આરાધના: કાલાષ્ટમી ખાસ કરીને શિવ મંદિરના દર્શન કરવા,
મહાદેવને દૂધ કે ગંગાજળથી અભિષેક કરવો અને શક્ય હોય તો બીલીપત્ર પણ ચડાવવું. ભગવાન મહાદેવની પૂજા થકી પણ કાલભૈરવ પ્રસન્ન થશે અને શુભ ફળ મળશે. મંત્રજાપ અને માળા. કાલાષ્ટમી એ ખાસની કે નમઃ શિવાય કે પછી શિવ મંત્રોની માળા કરવી, ધ્યાન કરવું અને શિવ સ્તુતિ કે સ્તોત્ર પાઠ કરવાથી વિશેષ ફળ મળે છે. આધ્યાત્મિક ઉન્નતિ અને શુભ ભાગ્ય પ્રાપ્ત થાય છે. કાલાષ્ટમી માટે મંત્ર. શિવ ભજન. કાલભૈરવ જયંતી કથા. ચાલો જાણીએ ભગવાન કાલભૈરવના ઉત્પત્તિની કથા. પૌરાણિક કથા અનુસાર એક દિવસ સૌને ત્રિદેવો એટલે કે ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને શિવમાંથી કોણ શ્રેષ્ઠ છે એવો પ્રશ્ન થયો. માટે સૌ દેવતાઓ એ સભા ભરી જેમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહાદેવ હાજર રહ્યા. સૌએ પોત-પોતાના મંતવ્યો જણાવ્યા. ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવએ સૌના મંતવ્યોનો સ્વીકાર કર્યો. પરંતુ ભગવાન બ્રહ્મા એમની વાત માન્યા નહીં. એટલું જ નહીં પણ તેમણે ભરી સભામાં ભગવાન મહાદેવનું અપમાન પણ કર્યું. નિર્દોષ હોવા છતાં થઈ રહેલા અપમાનથી ભગવાન શિવ ખૂબ ક્રોધિત થયા અને ભય ઉપજાવે એવો રવ એટલે કે અવાજ કરી ત્રાડ પાડીને ભૈરવ અવતાર લીધો. કાળો રંગ, ક્રોધથી લાલ થયેલી આંખો અને ભયાવહ અવાજ સાંભળી સૌ કોઈ ઘબરાયા. બ્રહ્માને તેમના દુષ્કૃત્યનો દંડ આપવા માટે તેઓ કાલભૈરવ બની દોડ્યા અને બ્રહ્માના 5 મુખમાંથી એક મસ્તક કાપી નાખ્યું. પૂરી સભામાં હાહાકાર થયો. હવે બ્રહ્માના ફક્ત 4 મુખો જ રહ્યા. પરંતુ કાલભૈરવનો ક્રોધ ઓછો થયો નહીં. અંતે ભગવાન બ્રહ્માએ ક્ષમા માંગી ત્યારે કાલભૈરવ શાંત થયા. આ ઘટનાને કારણે તેમને બ્રહ્મહત્યાનો પાપ લાગી ગયો હતો, જેની માટે ભગવાન શિવએ તેમને પૃથ્વીલોક પર જઈ તપસ્યા કરવા કહ્યું. તેમની આજ્ઞા મુજબ પ્રાયશ્ચિતનો ઉપાય અનુસરી તેમણે અનેક વર્ષો સુધી પૃથ્વી પર ભ્રમણ કરીને તપસ્યા કરી. આખરે કાશી વિશ્વનાથ ધામે તેમની યાત્રા અને તપસ્યા પૂર્ણ થઈ. અંતે તેઓ ત્યાં જ દ્વારપાળ બનીને સ્થાયી થયા. આમ કાલભૈરવ અન્યાય સામે દંડ આપવાના અધિકારી હોવાથી તેમને દંડાધિકારી અને પ્રાયશ્ચિત કર્યું હોવાથી તેમને દંડપાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. નીતિ અને ન્યાયપ્રિય દેવ કાળભૈરવ સૌને નીતિ માનીતા કેળવવાનો સંદેશ આપે છે. કાલભૈરવ જયંતી ક્યારે છે? જાણો તિથિ, શુભ સમય અને પૂજા વિધિ. કાલભૈરવ જયંતી દર વર્ષે માર્ગશીર્ષ મહિનાના કૃષ્ણ પક્ષની અષ્ટમી તિથિએ ઉજવવામાં આવે છે. ધાર્મિક કથાઓ અનુસાર આ દિવસે કાલભૈરવનો અવતાર થયો હતો. ભગવાન શિવના ઉગ્ર સ્વરૂપને કાલભૈરવ કહેવામાં આવે છે. આ વર્ષે શુક્રવાર 22 નવેમ્બરે કાલભૈરવ જયંતી છે. આ શુભ દિવસે ભગવાન કાલભૈરવની પૂજા કરવાથી દુઃખ અને દુઃખમાંથી મુક્તિ મળે છે અને ભય દૂર થાય છે. ચાલો જાણીએ કાલભૈરવ જયંતી પૂજા પદ્ધતિની સંપૂર્ણ યાદી, શુભ સમય અને સામગ્રી. મુહૂર્ત. અષ્ટમી તિથિનો પ્રારંભ 22 નવેમ્બર 2024 સાંજે 6:07 વાગ્યે. અષ્ટમી તિથિ સમાપ્ત થાય છે 23 નવેમ્બર 2024 સાંજે 7:56 વાગ્યે. મહત્વ. આ શુભ દિવસે ભગવાન ભૈરવની પૂજા કરવાથી દરેક પ્રકારના ભયથી મુક્તિ મળે છે. કાલભૈરવ જયંતીના દિવસે ઉપવાસ કરવાથી શુભ ફળ મળે છે. ભૈરવ બાબાની કૃપાથી શત્રુઓથી મુક્તિ મળે છે. પૂજા વિધિ. આ શુભ દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરે કરવું. જો શક્ય હોય તો આ દિવસે વ્રત રાખો. ઘરના મંદિરમાં દીવો પ્રગટાવો. ભગવાન ભૈરવની પૂજા કરો. આ દિવસે ભગવાન શંકરની પૂજા વિધિ પ્રમાણે કરો. ભગવાન શંકરની સાથે સાથે દેવી પાર્વતી અને ભગવાન ગણેશની પણ પૂજા કરો. આરતી કરો અને ભગવાનને ભોજન પણ ચઢાવો. આ વાત ધ્યાનમાં રાખો કે ભગવાનને માત્ર પુણ્ય વસ્તુઓ જ અર્પણ કરવામાં આવે છે.
અર્પણ ભગવાન ભૈરવને ઇમરતી, જલેબી, અડદ, પાન, નાળિયેર અર્પણ કરો.